આ ધરાધામમાં બ્રહ્મ મુનિઓ શા માટે આવ્યા, એમનું આવવાનું કારણ શું? ત્યારે કહે છે, બ્રહ્મ લીલા ઢાંપી હતી અવતારો દરમિયાન, સો ફેર આય અપની પ્રગટ કરી પહેચાન. તો શા માટે આવ્યા બ્રહ્મ મુનિઓ? એમને આવવાનું કારણ શું? ત્યારે પ્રાણનાથજી કહે છે કે બ્રહ્મ લીલા ઢાંપી હતી અવતારો દરમિયાન. વૈકુંઠવાસી જે વિષ્ણુ ભગવાન છે, એ વિષ્ણુ ભગવાન ના 24 અવતારો થાય. એ 24 અવતારના અંતર્ગત આ બ્રહ્મ સૃષ્ટિઓનો બ્રહ્મ લીલા પણ ઢંપાયેલી હતી, ઢંકાયેલી હતી. એમને ઉજાગર કરવા માટે આ ધરાધામમાં આવ્યા છે કે બ્રહ્મલીલા ઢાંપી હતી અવતારો દરમિયાન. કોના અવતાર? વિષ્ણુ ભગવાનના 24 અવતાર. કેમ? પ્રાણનાથજી કહે છે, શાસ્ત્રો પણ કહે છે, જલે વિષ્ણુ થલે વિષ્ણુ, વિષ્ણુ મસ્તક પર્વતે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ પાતાળથી લઈ અને વૈકુંઠ પર્યંત આ વિષ્ણુમયમ જગત છે. આ વિષ્ણુ કરતા આગળ કોઈ એને ટપીને જઈ શકતો નથી જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન હોય. તો એ બ્રહ્મલીલા ઢાંપી હતી અવતારો દરમિયાન, સો ફેર આય અપની પ્રગટ કરી પહેચાન. સો ફેર આય એટલે ફરીથી આવ્યા. તો પ્રથમ ક્યાં? પ્રથમ કાલમાયાના બ્રહ્માંડ બ્રજના બ્રહ્માંડમાં 11 વર્ષને 52 દિવસ પર્યંત રહ્યા, બાલ લીલાઓ કરી. બ્રહ્મ સૃષ્ટિઓને જે ઈચ્છા હતી બાલ લીલા જોવાની, એને પૂર્ણ કરી. અને તત્પશ્ચાત 11 वर्ष और 52 दिन ता पीछे पहुंचे वृंदावन. तहां जाए के बेन बजाई, सखियां सबे लई बुलाई, तामसियां राजसियां चली, स्वातसिया शरीर छोड़ के मिली. योग मायाना ब्रह्मांडમાં પ્રવેશ્યા અને યોગ માયાની બ્રહ્માંડની અંદર રાસ રમણ કરી અને અક્ષર બ્રહ્મની જે ઈચ્છા હતી એમને પૂર્ણ કરી. કિશોર લીલા કેવું છે એ કિશોર લીલા એને જણાવ્યા. અને ફરી બચ્ચે जब जोश लियो खींच कर तब चित चौक, भाई अक्षर कौन बन कौन सखी कौन हम, यो चौक के फिरी आत्म. फरी अनुकरण लीला થઈ અને બચ્ચે ગોપીઓએ ફરીથી રાજી મહારાજને પુકાર કરે છે, ગીત ગાય છે, બીરા ગીત ગાય છે. અને ત્યાર પછી પુનઃ પ્રગટ થાય છે રાજી મહારાજ. આયા સ્વરૂપ કરને શિનગાર, ભજનાનંદ સુખ લિયો અપાર. ત્યાર પછી હવે બાલા હું એટલું માગું, ઘીણે કા અલગા ન થઈએ, જ્યાં અમને પ્રહ નહીં ચાલો તે ઘરે જઈએ. ઇન્દ્રાવતી કહે અમને બાલા, ભલા રમાડ્યા રાસ, પછી તે ઘર મૂલગે બાલો તેડી ચાલ્યા સહુ સાથ. સુંદર સાથને લઈ અને પરમધામ પરત ફર્યા. ત્યાર પછી કહે છે કે બ્રહ્મલીલા ઢાંપી હતી અવતારો દરમિયાન, સો ફેર આય અપની પ્રગટ કરી પહેચાન. ક્યાં આવ્યા? શ્રી 5 નૌતનપુરી ધામના ધરાધામમાં પ્રગટ થયા. સ્વયં સુંદરબાઈ શ્યામાજીની આત્મા લઈ પ્રગટ થયા અને પ્રેમને પ્રગટ કર્યું. ત્યારે પ્રાણનાથજી કહે છે કે પ્રેમ સેવા બાલે પ્રગટ કીધી બ્રજતણી આ વાર. આ બ્રજની અને રાસની લીલાને પ્રગટ કરી. ક્યાં? નૌતનપુરી ધામમાં. બીજું કારણ, પ્રથમ કારણ સાંભળી ચૂક્યા છીએ, બ્રહ્મલીલાને જાહેર કરવા. અને બીજું કારણ છે પ્રેમને પ્રગટ કરવા. પ્રેમ નામ દુનિયા મીને બ્રહ્મ સૃષ્ટિ લ્યાઈયા ઇત, એ પ્રેમ ઇનો જાહેર કરી. ન તો પ્રેમ ધુની में કિત. પ્રેમ હતું ક્યાં? પોતે જે સુખદેવજી મહારાજ વ્યાસદેવ ભગવાન ભાગવતની અંદર કહે છે કે સુખ વ્યાસ કહે ભાગવત में प्रेम न त्रिगुण पास, प्रेम रहत ब्रह्म शिष्ट में जो खेले स्वरूप ब्रिजरास, नवधा से न्यारा कया 14 भुवन में ना है, सो प्रेम कहां से पाइए जो बसत गोपिका माहे. तो એ પ્રેમને પ્રગટ કરવા શ્રી 5 નૌતનપુરી ધામના ધરાધામમાં પોતે જ શ્યામાજી મહારાણી રાજી મહારાજના આલાદીની શક્તિ સ્વયં પ્રેમ અવતાર પોતે જ પ્રગટ થઈ અને નૌતનપુરી ધામના પ્રેમને પ્રગટ કર્યા છે. એના માટે જ આ ધરાધામમાં બ્રહ્મ સૃષ્ટિઓ આવ્યા.
કબીર સાહેબની પાસે એમના ભક્તો કથા શ્રવણ કરવા જતા અને એમની કથાને શ્રવણ કરી અને બધા ભક્તો કહેતા, વાહ કબીર વાહ, વાહ કબીર વાહ, એમ કરતા. ત્યારે કબીરજી કહે છે, કબીરા કબીરા ક્યા કરે, ચલ યમુના કે તીર, और एक गोपी के प्रेम में बह गए कोट कबीर, बह गए कोट कबीर. તો કબીરદાસજી પણ શાક પૂરવા માટે આવ્યા છે. પંચવાસનાઓની અંતર્ગત એ પણ છે. પહેલે કહે મેં સાત को इन पांचों के नाम, शुक सनकादिक कबीर शिव और विष्णु भगवान. આ પંચવાસનાઓની અંતર્ગતમાં કબીરદેવ એક કબીરદાસજી એ પણ શાકને પૂરે છે. ત્યારે કહે છે કે એ ગોપીઓ જે બ્રહ્માંગનાઓ છે, જેમને રજને પામવા માટે બ્રહ્માજી તલ પાપડ થયા, તો પ્રાણનાથજી કહે છે કે બ્રહ્મલીલા ઢંકાયેલી હતી એને જાહેર કરવા માટે આવ્યા, તો આપણે કઈ રીતે એને જાણીએ? એને નીચે બીજી ચોપાઈમાં કહીએ છે, જ્યું હરે બ્રહ્માએ બાછરું ગોવાલ સંઘાતે, તતખિન નવા નીપનું આપો અપની ભાતે. તો બ્રહ્માજીએ પરીક્ષા કરવા માટે આવ્યા. પેલા તો ગર્ભ સ્તુતિ કરી, બધા દેવો મળીએ દેવકી માતાને જઈને સ્તુતિ કરે છે. શું કહે છે? સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે, સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ, સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. આ શ્લોકની અંતર્ગત 9 વખતે સત્ય 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 કરીને પુકારવામાં આવ્યું છે. તો શા માટે 9 વખતે પુકારવામાં આવ્યું? 7 વખતે પણ કહી શકત, 8 વખતે પણ કહી શકત, 9 વખતે જ શા માટે કીધું? એ 9 અંકને પૂર્ણાંક કહેવાય છે. શું કહેવાય? પૂર્ણાંક કહેવાય. 9 એકે 9, 9 ને 2 18, 18, 8 ને 1 9, 9 ત્રીએ 27, 7 ને 2 9, 9 9 81, 8 ને 1 9, 9 દશંગ 90. 90 જીરોનો કાંઈ અર્થ નથી. 9 થી શરૂ થયો, 9 માં પત્યો, એટલે 9 અંકને પૂર્ણાંક કહેવાય છે. એટલા માટે 9 વખતે સ્તુતિ કરી. આપ જ પૂર્ણ બ્રહ્મ છો, આપ જ ત્રિકાલાવાદિત સત્ય છો. જ્યારે જગત નહોતું ત્યારે પણ આપ હતા, અને જગત છે ત્યારે પણ આપ છો. આ જગતનો નાશ થઈ જશે ત્યારે પણ આપ રહેશો. આપ ત્રિકાલાવાદી સત્ય છો. સત્ય સત્ય સત્ય, આપ જ સત્ય છો. અને આવીને પરીક્ષા કરી. ત્યારે પ્રાણનાથજી કહે છે કે જ્યો હરે બ્રહ્માએ વાછરું ગોવાલ સંઘાતે, તતખિન નવાની પનો. કૃષ્ણજીએ પોતે વાછરડાઓ પણ બન્યા, ગ્વાલબાલો પણ બન્યા, અને સાથે લાકડીને પાઘડી એ પણ પોતે જ બન્યા. અને 1 વર્ષ સુધી આ લીલા ચાલી, કોઈને આ વાતની કશું ખબર પડી નહીં. તો પ્રાણનાથજી કહે છે કે જ્યું હરે બ્રહ્માએ વાછરું ગોવાલ સંઘાતે, તતખિન નવા નીપનું આપો અપની ભાતે. જેવી રીતે આ 1 વર્ષ પર્યંત લીલાઓ ચાલી, કોઈને ખબર પડી નહીં, એવી જ રીતે બ્રહ્મલીલા પણ ઢંકાયેલી હતી. આજ સુધી કોઈને ખબર પડી નહીં. પણ ક્યારે આ લીલાની ખબર પડી આપણને? સદગુરુ મહારાજ આ ધરાધામમાં આવ્યા. અને સદગુરુ મહારાજે શું કર્યું? ખોજ કરી એમને. जब वह वर्ष 11 में तब मन उपजो विचार, मैं कौन कहाँ थे आया, कहाँ मेरो भरतार, पूछत फिरे परदेश में कहाँ है परमेश्वर, जिन सबको पैदा किया सो कहाँ है सब ऊपर. आ खोज करता करता सदगुरु महाराज ने 8 વર્ષ પછી નવતનપુરી ધામમાં આવ્યા ને 14 વર્ષ 40 વર્ષ પર્યંત એમને ખોજ કર્યું. ત્યારે કહે છે 14 વર્ષનો નિષ્ઠાબંધ वचन ग्रहे सब सार, 40 वर्ष की उम्र में हके दिया दीदार. दर्शन आप्या. कया स्वरूपे? लालदासजी महाराज કહે છે કે વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવનમાં જે રાસ રમણ કરાતા કરાતા બચ્ચે અંતરિત થયા અને ગોપીઓએ વિરહ કર્યો અને ત્યારે પ્રગટ થયા ને આયા સ્વરૂપ કર નયે સિનગાર, ભજનાનંદ સુકલિયો અપાર. ભજનાનંદ, ભજન કરીને જે પ્રગટ કરેલો સ્વરૂપ છે એને જ દર્શન આપી અને પૂછે છે ફરી, તું કોણ? इता आई क्यों कर, कहाँ है तेरा वतन, नार तू कौन खसम की, दृढ़ कर कहो वचन, तू जागत है के नींद में, करके देख विचार,
વિધ સારી આકી કહો એને જીમી કે પ્રકાર. 5 પ્રશ્નો પૂછ્યા. ત્યારે હાથ જોડીને કહે છે, ધની, આ પ્રશ્નોને જાણવા માટે જ મારા 40 વર્ષો નીકળી ગયા. એની ખોજમાં જ છું સળંગ હું, અને આપ ફરી એ જ પ્રશ્નો પૂછો છો. મને કશું ખબર નથી. આપ મારા આત્માના ધણી છો, હું એટલું જાણું છું, બીજું કશું જાણતી નથી. ત્યારે કહ્યું કે તમારો આત્માનું નામ સુંદરબાઈ છે, અને બ્રજમાં આવ્યા ત્યાં ઈચ્છા પૂરી ન થઈ, એટલે રાસના બ્રહ્માંડમાં આવ્યા ત્યાં પણ ઈચ્છા પૂરી ન થઈ, ત્યારે તમે આ ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા છો. અને તમારા જેવી બીજી બ્રહ્માંગનાઓ છે 11,999 બીજા છે, એને જગાવીને લઈ આવવાનું કામ તમારે. તો એમને ઓળખું કઈ રીતે? બોલે એની કાંઈ ચિંતા નથી, હું તમને મંત્ર આપું છું, એ મંત્ર થકી ખેંચાઈને આવશે અને હું પોતે મોકલીશ. કયા મેં ભેજો તમામ સુંદર સાથને હું મોકલીશ, આડિકા લીલા કરીશું. જેવી રીતે આપણે બ્રજમાં એ રાસની અંદર અંતરિત થયા પ્રભુ, ત્યારે અનુકરણ લીલા કરી અને પ્રભુ પ્રગટ થયા, રાજી પ્રગટ થયા, તેમજ અહીંયા પણ તમે શું કરશો? હું પોતે આવીશ અને શું કરીશ? આડિકા લીલા કરીશ. અને એ આડિકા લીલાના માધ્યમથી હું સુંદર સાથને ખેંચીને લઈ આવીશ અને એને તારતમ મંત્ર આપી અને તમે શું કરજો? એને પરમધામમાં લઈ આવજો. તો બોલે મંત્ર કયું? તો એમને આપ્યું. એ બધા આપણને યાદ છે. કહે છે, હું વૈકુંઠવાસી કૃષ્ણ નથી, ગોલોકવાસી કૃષ્ણ નથી, હું અક્ષરાતીતવાસી કૃષ્ણ છું. હું અનાદિ છું અને અક્ષરાતીત છું. મારા ઘણા બધા નામ હોઈ શકે, પણ મારું મુખ્ય નામ હોરાચક્રના હિસાબથી જે નામ હોય એનાથી પરણે. છોકરા છોકરીઓને પરણાવવું હોય તો ગોરદાદા શું કહે? એમની કુંડળીનું નામ શું? એમ તો નામ ઘણાય રાખતા હોય. માવતર બોલાવતા હોય, એનો બાપ બોલાવતો હોય, બહેન બોલાવતી હોય, એને જે મનમાં ફાવે, જે સારું લાગે એ નામથી બોલાવતા હોય. પણ લગ્ન કરવા હોય ત્યારે હોરાચક્રનું નામ જોઈએ. રાજી મહારાજ શું કહે છે? મારું રાજ પણ નામ હોઈ શકે, બીજા ઘણા બધા પિયા ખસમ જે પણ હોઈ શકે, પણ મારું મૂળ નામ શું છે? શ્રી કૃષ્ણ છે. અને હું કેવો ક્યાંનો છું? હું અનાદિ છું અને અક્ષરાતીત છું. જો રાજી મહારાજે ચોખ્ખી કરી વાત, અને વાણીમાં પણ પ્રાણનાથજીએ એ જ વાતને ચોખ્ખી કરી કે 18,758 ચોપાઈ છે, એનો સાર શું? બોલે 112 ચોપાઈ પ્રગટ વાણી, અને 112 ચોપાઈ પ્રગટ વાણીનો સાર 6 ચોપાઈ નિજનામ, નિજનામનો સાર 1 ચોપાઈ નિજનામ, 1 ચોપાઈ નિજનામનો સાર 16 અને 16 સાર કેટલું? ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફલસાર તણો તારતમે અજવાળું અતિ થાય, આશંકા ન રહે મનમાં. હે કોઈને આશંકા ખરી? કોઈને આશંકા હોય તો હાથ ઊભું કરીને કહેજો. માવતરને છે આશંકા, ભૂલથી કાંઈ વાંધો નહીં. પ્રાણનાથજી કહે છે કે આશંકા ન રહે મનમાં. એ ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ, આ બધું વાણીનો સાર એટલું જ છે. અને કોઈ તમને કહે કે કાગડો કાન લઈ ગયો, તો કાગડાની પાછળ દોડતા નહીં, કાન તપાસીને જોજો ખરેખર તમારું કાન તમારી પાસે છે કે કાગડો લઈ ગયો. આ દુનિયા છે ને એવી જ છે. કોઈ કહે કે તમારો એક ગામમાં એક ભાઈ દોડતા હતા, એની પાછળ બીજો દોડ્યો, એની પાછળ ત્રીજો દોડ્યો. બોલે શું થયો? પેલો કાગડો કાન લઈ ગયો. એમ કરતા આખી ગામ દોડી, આખું ગામ એની પાછળ. છેલ્લે આખા ગામના લોકોને પૂછવામાં આવ્યું, તમે શા માટે એની પાછળ દોડતા હતા? ત્યારે કે પેલો ભાઈ કહેતો તો એનો કાન કાગડો લઈ ગયો. અને એમાં મહારાજે કીધું, ભલામણ કાન તપાસીને તો જો ખરા. એને કાન તપાસ્યું તો કાન તો પોતાની પાસે જ હતી. પછી કીધું ગાંડા થઈને કેમ દોડ્યા? કે પેલો દોડ્યો એટલે આપણે ગોવિંદ ભેડા મંડળના ન થઈ જઈએ. પ્રાણનાથજી કહે છે ને કે આ તો ગોવિંદ ભેડાનો મંડળ છે, તો આપણે ગોવિંદ ભેડા મંડળ ન થઈએ. આપણે વાણીને આપણે બધા ભણેલા છીએ, બધા જાણકાર છીએ, બધા ડિગ્રીઓ લઈને બેઠા છીએ. ત્યારે પ્રાણનાથજીએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફલસાર તણો તારતમ્ય.
તો એ બ્રહ્મલીલા ઢાંપી હતી અવતારો દરમિયાન, સો ફેર આય અપની પ્રગટ કરી પહેચાન. એ તો સ્પષ્ટ કહી દીધું છે પ્રાણનાથજીએ કે વસુદેવ ગોકુલ લે ચલે તાય ને કયો અવતાર, સો તો નહીં ઇને અબ્દ કા અખંડ લીલા હે પાર. बोले दोए भुजा स्वरूप श्याम आत्म अक्षर जोश धनी धाम, सो सूरत धनी को ले आवेश नंद घर कियो प्रवेश. आज बधाई ब्रज घर घर प्रगट्या श्री नंद कुमार, दूध ददीए उमर धोए तोरण बांधे ब्रजनार. ए लीला अखंड थई एनो आगळ थासे विस्तार, ए प्रगट्या पूर्ण पार ब्रह्म श्री महामती तणो आधार. गोकळ માં નંદ બાબાના ઘરે કોણ પ્રગટ થયા? એ પ્રગટ્યા પૂર્ણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર. પ્રાણનાથજી કહે છે કે મારા પ્રાણના આધાર નંદ બાબાના ઘરે પ્રગટ થયા. એ મારા પ્રાણના આધાર છે જે પ્રગટ થયા. અને ઘણા લોકો કહે છે કે રાસમાં તો ક્યાં રાજી હતા? તો પ્રાણનાથજી શું કહે છે કે પરસેવે બસ્તર સાથના નાવા સમય ઉતાર્યા જેહ, શ્રી રાજ બેઠા તે ઉપર તમે પ્રેમ તે જોજો તે એહ. રાસમાં કોણ કોણ બેઠા? આપણે ઝીલના કરતા પહેલા જે વસ્ત્રો ઉતારીને ઝીલના કર્યા હતા, અને એને જ આસન કરીને કોણ બેઠા છે ત્યાં? શ્રી કૃષ્ણ બેઠા. કોણ બેઠા છે? શ્રી રાજ બેઠા તે ઉપર તમે પ્રેમ તે જોજો તે એહ. પણ મૂળ છે શ્રી કૃષ્ણ, અને એમના ઘણાય નામ હોઈ શકે. રાજ પણ હોઈ શકે, પિયા પણ હોઈ શકે, ખસમ પણ હોઈ શકે. એ આપણે વિચારી લેવાનું. વધારે મારે નથી કહેવું, કેમ કે મને મહારાજીએ 15 મિનિટનો સમય આપ્યો હતો અને મારા 15 મિનિટથી ઉપર થઈ ગયા છે. વધારે ન કહેતા, બસ એ જ ખ્યાલ રાખજો કે ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફલસાર તણો તારતમ્ય તારતમે અજવાલુ અતિ થાય આશંકા ન રહે મનમાં. હે પ્રાણનાથજી કહે છે કે તમારા મનમાં આશંકા કોઈને રહેવું જ ન જોઈ. અને આપણે પ્રાણનાથજીને ભજતા હોય અને પ્રાણનાથજીની વાણીને સ્વીકારતા ન હોય તો પછી કેવા ભજ્યા? આપણે કહીએ છીએ ને, ઘડિયા હોય કે પિતાની હું જેટલી પૂજા કરું છું આખા દુનિયામાં કોઈ નથી કરતો, કે એવો ભગત હું માતા પિતાનો. બોલે એવો ભગત છો? બોલે હા. તો ઘરમાં પપ્પા બેઠા હતા અને બાપા બેઠા. એ ઘરે આવ્યો છોકરો, અંદર ગયો, એને તરસ લાગતી હતી. બાપા ઉઠી શકતા નહોતા, ખાટલામાં હતા. એટલે બાપાએ કીધું કે દીકરા એક ગ્લાસ પાણી લાવો ને. કે કાંઈ કામ તો છે ને, આખા દિવસ ખાટલામાં પડ્યા છો ને બડબડ કરો છો, એક ગ્લાસ પાણી નથી પીવાતું તમારાથી? તો એ કેવી ભક્તિ? એ કેવી ભક્તિ પછી તમારી? ખાલી કહેવાથી નથી થતું. કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન. આ રહેનીનો સમય આવ્યો છે. કેવા વાળાએ ઘણું કીધું, આપણે સાંભળવાળાએ ઘણાએ સાંભળી લીધું. હવે કાંઈ બાકી રહ્યો? આપણે અખો કબી થઈ ગયા ગુજરાતમાં, છપૈયામાં કહીએ છે. એક મૂર્ખની એવી ટેવ, એક મૂર્ખની એવી ટેવ, અને પથ્થર દેખી પૂજે દેવ, નદી દેખી કરે સ્નાન તોય ન ઉપજો બ્રહ્મ જ્ઞાન. ટીલું કરતા 53 બયા, જાપ માળા તણા નાકા ગયા, કથા સુની સુની ફૂટ્યા કાન તોય ન ઉપજ્યો બ્રહ્મ જ્ઞાન. તો શું કામનું? આપણી પરિસ્થિતિ એવી ન રહે. પ્રાણનાથજીએ આપણે વાણીમાં ચોખવટ કરીને આપણને કહી દીધું છે. તો પ્રાણનાથજીને આપણે સિદ્ધાંત ઉપર ચાલવાનું છે. અને પ્રાણનાથજીના નામ લઈ અને ચરી ખાનારાઓના પાછળ દોડવાની કાંઈ જરૂર, સમજી લેજો. કૃષ્ણ કનૈયાલાલ કી. એટલું જ કહી અને મારા વાણીને અહીંયા વિરમું છું જયકારાની સાથે. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી, નિજાનંદ સ્વામી કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, तीनोपुरी धाम की, ब्रह्मलीनाचार्य श्री 108 श्री धर्मदास जी महाराज की, ब्रह्मलीन परमंश श्री 108 बाबा जी लक्ष्मीदास जी महाराज की, सर्वे संतो महंतों की, सर्वे सुंदर साथ की।